નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમોકારો સૌવ પાવપનાશણો, મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. શાશ્વતી નવપંચીની ઓરીની આરાધનાના દિવસો ચાલી રહેલા છે. આજે એનો ચોથો દિવસ ઉપાધ્યાય પદ. સિદ્ધ ચક્રજી ભગવંતની આ અનુપમ સાધના, સંસાર ચક્ર અને કર્મ ચક્રને તોડવાની જે કોઈની પણ તાકાત નથી, એ તાકાત સિદ્ધ ચક્રજી ભગવંત પાસે છે. અનાદિકાળથી આપણે જાતે જે કર્મ ચક્ર પેદા કર્યું અને એના દ્વારા આ સંસાર ચક્ર જે આપણું ઉત્પન્ન થયું, દરેક ભવની અંદરમાં જવાનું, જન્મ લેવાનો, જિંદગી જીવવાની, આખો સંસાર નવો ઊભો કરવાનો, અને જ્યારે આયુષ્ય પરિપૂર્ણ થાય એટલે આખો એ સંસાર પછી સુખ સમૃદ્ધિથી ભરેલો હોય, વૈભવોથી ઉભરાયેલો હોય, આપણી પાસે 4-5 ડિગ્રી હોય અને પરસેવો પાડી પાડી અને કરોડો કરોડો રૂપિયા કમાયેલા હોય, આ બધું જ એમનું એમ છોડી આંખ મીચી અને પલ્લોકની અંદરમાં ચાલી જવાનું. દરેક ભવની અંદરમાં આ આપણી કમનસીબી ચાલ્યા કરે. જંજાર ઊભી કરવાની, પરસેવો પાડવાનો, મહેનત કરવાની, દિવસ રાત ધૂણી ધખાવાની, અને જ્યારે સમય આવે ભોગવવાનો ત્યારે વિશ્વમાંથી ચાલી જવાનું. કોઈ 40 વર્ષે, કોઈ 50 વર્ષે, કોઈ 70 વર્ષે, કોઈ 90 અને 100 વર્ષે પથારીમાં રીબાઈને મોતના હવાલે થઈ જવાનું. આખું જે સંસાર ચક્ર ચાલે છે, આ સંસાર ચક્રને તોડવા માટે એક જ રસ્તો છે, સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના. તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. શ્રીવાલ કહાની અંદરમાં સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના માટેનો આ એક સુંદર મજાનો શ્લોક બતાવ્યો છે. તિજય વિજય ચક્કમ, 3 જગત ઉપર વિજયને પ્રાપ્ત કરાવનારું કોઈ ચક્ર છે તો એવું સિદ્ધ ચક્ર છે, અને એની અમે અનુપમ આરાધના કરીએ છીએ. આપણું એક ગૌરવવંતું પુણ્ય છે કે વર્ષે 2 વખત આવી સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરવાનો આવો એક આપણને લાભો મળ્યો છે. બાકી બધા પર્વો વર્ષની અંદરમાં એક જ વાર આવે, પણ આ પર્વ શાશ્વતું પર્વ, સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાથી યુક્ત પર્વ, દેવ ગુરુ અને ધર્મ ત્રણેયથી યુક્ત આવું મજાનું પર્વ આપણને વર્ષની અંદરમાં 2 વખત આરાધના કરવા માટે મળે. આરાધના કરતા 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 દિવસોના દિવસો આગળ વધતા ચાલ્યા. આજે બરાબર ચોથા દિવસની અંદરમાં આપણે આવીને ઉભેલા છીએ. આજે ચોથો દિવસ ઉપાધ્યાય પદ. દેવ તત્વની આરાધના અરિહંત અને સિદ્ધ પરમાત્મા દ્વારા કરી. હવે ગુરુ તત્વની આરાધનાના દિવસો ચાલી રહેલા છે. સમગ્ર જીન શાસન દેવ, ગુરુ અને ધર્મ આ 3 ઉપર નભેલું છે. દેવના 2 પ્રકાર, ગુરુ 3 પ્રકારે આપણા આત્મહિતને સક્રિય બનતા હોય છે, આપણું આત્મહિત કરવા માટે ઉપસ્થિત બનતા હોય છે. ગુરુ 3 સ્વરૂપની અંદરમાં પરોપકાર કરવા માટે તૈયાર થતા હોય છે. આચાર્ય ભગવંતોનો પરોપકાર આપણે જાણ્યો. આચાર્ય ભગવંતોને આપણે ગઈકાલે વિચાર્યા, રાજકુંવર રાજા સમાન છે. આચાર્ય જો રાજા છે તો ઉપાધ્યાય ભગવંતને રાજકુંવર બતાવેલા છે. રાજકુંવર સરીખા ગણ ચિંતક આચારજ પદયોગ. આચાર્ય જો રાજા છે, આપણે ગઈકાલે રાજાની 2 મહત્તા જોઈ. હવે રાજા જ્યારે નિવૃત્ત બન્યા હોય, રાજા જ્યારે કાર્યકાજની અંદરમાં વ્યસ્ત હોય, અથવા તો બહારનું બધું જ્યારે રાજા સંભાળતા હોય, ત્યારે અંદરનું બધું સંભાળવાનું કામકાજ અને જવાબદારી હોય છે રાજકુંવરની. રાજકુંવરની જવાબદારી એ છે, રાજા મોટા છે, બહુ બધા મોટા મોટા કાર્યોની અંદરમાં વ્યસ્ત છે, એમનાથી ઝીણી નાની નાની બાબતોને યાદ નથી કરી શકતા, તો અંદરની બધું જ મેટર, અંદરની બધી જ બાબતો, આનું ધ્યાન રાખવાનું કામ હોય છે રાજકુંવરનું.
તો જીન શાસનની આ ભવ્ય પરંપરા છે. ગુરુ 3 સ્વરૂપે પરોપકારની અંદરમાં રક્ત છે. તો ઉપાધ્યાય પદની જવાબદારી એ છે કે જીન શાસનના રાજા સમાન એવા આચાર્ય ભગવંતે યુવકોને તૈયાર કર્યા, શ્રમણોને તૈયાર કર્યા. દીક્ષા એમની પ્રેરણા દ્વારા મળી, એમની વિશુદ્ધ દેશના, એમની દેશના લબ્ધિ, અને એના કારણે શ્રાવક શ્રાવિકા અને સાધુ સાધ્વીજીની આખી એક ફોજ તૈયાર થઈ. હવે એને માર્ગદર્શન કોણ આપે? સમજી રાખજો, માર્ગ ઉપર લાવવાનું કામ અલગ છે અને માર્ગ ઉપર ચલાવવાનું કામ ઉપાધ્યાય ભગવંતનું છે. માર્ગ ઉપર લાવવાનું કામ આચાર્ય ભગવંત કરે, દેશના શક્તિ દ્વારા, પુણ્ય શક્તિ દ્વારા, પોતાના પુરુષાર્થ દ્વારા, પોતાની દેશના લબ્ધિ દ્વારા અનેક જીવોને પ્રતિબોધ તો કરી લીધો. હવે એ જીવો આવ્યા, એમનો શાસ્ત્રનો અભ્યાસ, એમની દિલની વાત, એમના હૃદયનો બોજો, એમની આંતરિક જગતની જે પણ પરિસ્થિતિ છે, આ બધાને જાણવાનું, એને સમજવાનું અને તે વ્યક્તિને તે રીતે ટ્રીટ કરવાના, એ રીતે તૈયાર કરવાના, એ રીતે એને એ વસ્તુ પહોંચાડવાની, એને એ ગ્રંથ ભણાવવાના. હવે આચાર્ય ભગવંતો શું કરશે? પ્રવચન, દેશના લોકોને મળવાનું, આ બધાની અંદરમાં એટલા બધા વ્યસ્ત છે. તો અંદરની અંદરમાં જે આવેલા સાધુ ભગવાન છે, આજે કોણ બીમાર પડ્યું, આજે કોણ તકલીફની અંદરમાં છે, આજે કોને કઈ મુશ્કેલી આવી, આજે કોને કઈ ચીજની જરૂરિયાત છે, આજે આ વસ્તુ એને પહોંચી કે નથી પહોંચી, આજે આ વ્યક્તિ બીમાર છે, એને અનુપાન આવ્યું કે ન આવ્યું, અથવા તો પ્રવચનકાર બની શકે એવા સાધુને પ્રવચનના ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધારી શકાય, શાસ્ત્ર અભ્યાસની અંદરમાં જેની બુદ્ધિ વધારે ચાલે છે, તો એ શ્રમણ શ્રમણીની એ પ્રકારની શક્તિ એને જીવનમાં રોજ વિકસતી જાય અને એને એ પ્રકારનો રસ્તો અને અનુકૂળતા કરી આપે. આ બધું જ અંદરનું કામ સંભાળવાનું છે આચાર્ય ભગવંતે, ઉપાધ્યાય ભગવંતે, મિચ્છામીન પણ. તો આચાર્ય ભગવંત બહારનું સંભાળે અને ઉપાધ્યાય ભગવંતે અંદરનું સંભાળવાનું છે. એટલા માટે શબ્દ મૂક્યો છે રાજકુંવર સરીખા ગણ ચિંતક આચાર્ય પદ યોગ. આચાર્ય પદવીને સંપૂર્ણ યોગ્ય છે. આચાર્ય કરતા બિલકુલ સહેજ પણ યોગ્યતાની અંદરમાં ઓછા નથી. પરંતુ એક વ્યક્તિ જ્યારે અંદરનું બહારનું સંભાળતી હોય તો કોઈક વ્યક્તિએ અંદરનું સંભાળવું પડશે. આ ઉપાધ્યાય ભગવંત વર્તમાન સમયની અંદરમાં અત્યંત જરૂરિયાત છે. સકલ જૈન સંઘ માટે, સકલ વિશ્વ માટે, બધા સમાજ માટે અને દરેક સંઘો માટે. સ્ટેજ ઉપર આવીને કામ કરનારા તો ઘણા મળી જશે, માઇક ઉપર આવીને બોલી જનારા તો ઘણા મળી જશે. પર્વ અને તહેવારના દિવસે માઇક ઉપર આવીને ઉછામણી બોલી જનારા, ચડાવા બોલી જનારા, જાહેરાત કરી જનારા, પરંતુ અંદરનું કામ, ચાતુર્માસ માટે મહાત્મા આવ્યા, એ મહાત્માની શું જરૂરિયાત છે, એ મહાત્માને કયું સાહિત્ય છપાવવાનું છે, એ મહાત્માને શિબિરોની જાહેરાત કેવી રીતે પહોંચાડવાની છે, એ મહાત્માના પ્રવચનોની વાત લોકો સુધી કેવી રીતે પહોંચાડવાની છે, આવનારા મહાત્માને કેવી રીતે સાતા મળે, સમાધિ મળે, એ મહાત્માને કેવી રીતે સરસ મજાનો આનંદ અને પ્રસન્નતા રહે, આ બધું જ કામ અંદરના એક ટ્રસ્ટીએ સંભાળવાનું હોય. જો બધા સ્ટેજ ઉપર આવી જાય, બધા માઇક ઉપર આવી જાય, બધા બહાર આવી જાય, બધા હાર તોરા માટે આવી જાય, તો અંદરનું કામ કોણ સંભાળશે? કેટલી મજાની સુંદર આ વ્યવસ્થા બતાવી છે જીન શાસનની અંદરમાં કે આચાર્ય ભગવાન જો બહારનું સંભાળે છે, રાજા છે, તો રાજકુંવર જેવા ઉપાધ્યાય ભગવંતે બધું જ અંદરનું કામકાજ સંભાળવાનું છે. જો આચાર્ય ભગવંતની 2 જવાબદારી અલગ છે, તો ઉપાધ્યાય ભગવંતની 2 જવાબદારી એ છે પ્રેમ અને પ્રજ્ઞા. આનો અદ્ભુત સમન્વય આ ઉપાધ્યાય ભગવંતની અંદરમાં જોવા માટે મળશે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પ્રજ્ઞા એટલે હોશિયારી, ચતુરાઈ, ચાલાકી, એક બુદ્ધિના ભંડાર છે. જીન શાસનના આગમના તત્વોને જાણ્યા છે, ભણ્યા છે અને ભણાવે છે. પ્રજ્ઞા જબરજસ્ત છે અને એની સાથે પ્રેમ પણ ટકાવી રાખવાનું છે. દરેક સાધુને વાત્સલ્ય આપવાનું, દરેક સાધુની જરૂરિયાતને પૂરી કરવાની, એની દિલની વાતોને સાંભળવાની, એના હૃદયની અંદરમાં ઉઠતી જે વેદના અથવા તો સંવેદના, ભાવના, એના હૃદયની જે ઈચ્છા અને કઈ વ્યક્તિ શક્તિશાળી છે, એની શક્તિ કયા ક્ષેત્રમાં લાગુ પડે છે, આ બધું જ સંભાળવાનું કામ છે ઉપાધ્યાય ભગવંતનું. હું તમને એક વાત બતાવું. અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા અને એમની સાથે વર્ષોના વર્ષો સુધી રહેનારા પૂજ્યપાદ ગીતાર્થ ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજા, ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા સાચા અર્થની અંદરમાં આચાર્ય ભગવંત હતા, એકદમ પરિપૂર્ણ અર્થની અંદરમાં.
દેશના લબ્ધિ, પ્રવચન લબ્ધિ, પુણ્ય શક્તિ, સમાજને જોડવાનું કામ, હજારો યુવકોને જોડી દીધા, સેંકડો દીક્ષાઓ વગેરે આપી દીધી. હવે આ બધું આપ્યા પછી આચાર્ય ભગવાન તો આ બધું સંભાળી ન શકે. રોજ પાઠ આપવાના, કોને કયા પાઠમાં જોડવાનો, કોને કયો ગ્રંથ પૂરો થયો, હવે એને કયો ગ્રંથ શરૂ કરાવવાનો, હવે આને શક્તિ આવી છે તો એને જ્યોતિષ ભણાવવાનું, એને પ્રવચન શીખવાડવાનું, આ સાધુને શિલ્પમાં આગળ વધારવાનું, આ સાધુને છેદસૂત્રો ભણાવવાના, અને કયા ગ્રંથની અંદરમાં આગળ વધારી શકાય છે, કોની કઈ શક્તિ છે, કઈ પાત્રતા છે, કઈ યોગ્યતા છે, કઈ લાયકાત છે, કઈ કેપેસિટી છે અને કઈ કેપેબિલિટી છે, આ બધું જ ધ્યાનમાં રાખી અને જે નિર્ણય કરતા હોય છે એ જવાબદારી છે ઉપાધ્યાય ભગવંતની. અને આ જવાબદારી વર્ષોના વર્ષો સુધી, શાયદ ગચ્છાધિપતિ પણ બની ગયા પછી જિંદગીના લાસ્ટ સમય સુધી હર સાધુની ચિંતા, હર સાધુને શક્તિની અંદરમાં આગળ વધે, એને કયા ક્ષેત્રમાં આગળ વધારી શકાય, આની સતત ખેવના અગર કોઈએ કરી હોય તો અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોસુરીશ્વરજી મહારાજા, એ આચાર્ય જો ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા હતા તો અમારા અંદરના ઉપાધ્યાય ભગવંત હતા પૂજ્યપાદ જયગોસુરીશ્વરજી મહારાજા. ભલે ઉપાધ્યાય પદવી નથી લીધી, પણ ઉપાધ્યાય પદવીની બધી ફરજ, બધા જ કર્તવ્યો બરોબર પૂરી નિષ્ઠા સાથે બજાવ્યા. અમને લોકોને ખબર છે, નાની ઉંમરના સાધુઓ હતા, 9 વર્ષે દીક્ષા થઈ હતી. હવે ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા તો આખો દિવસ લોકોમાં વ્યસ્ત રહે, અલગ અલગ સંઘો આવે, એમનું પોતાના પુસ્તકો લખવાનું કામ, પ્રવચનો આપવાનું કામ, પ્રવચનો દ્વારા લોકો જે જોડાયા છે એને રસ્તો બતાડવાનું કામ, પણ અંદરના સમણી ભગવંતોની જે વ્યથા હોય, જે વેદના હોય, એમની જે જરૂરિયાત હોય, એમને કયા ક્ષેત્રની અંદરમાં આગળ વધારી શકાય, આ બધું જ દિવસ રાત ચિંતા કરતા હતા પૂજ્યપાદ જયગોસુરીશ્વરજી મહારાજા. જો દરેક પરિવારની અંદરમાં આવા એક ઉપાધ્યાય ભગવંત જેવી વ્યક્તિ હોય, જો દરેક સંઘની અંદરમાં આવી ઉપાધ્યાય ભગવંત જેવી એક વ્યક્તિ હોય, જો દરેક રાજકીય ક્ષેત્રની અંદરમાં પણ આવી એક ઉપાધ્યાય જેવી વ્યક્તિ હોય, જો દરેક રાષ્ટ્રની પાસે આવી એક ઉપાધ્યાય જેવી વ્યક્તિ હોય, હું તમને કહું છું એ પરિવાર, એ સમાજ, એ ગચ્છ અને એ સંઘ ક્યાં ને ક્યાં આગળ નીકળી જાય. કેટલી મોટી જવાબદારી વહેંચાઈ ગઈ. બહારનું બધું સંભાળવાનું આમને અને અંદરનું બધું સંભાળવાનું છે ઉપાધ્યાય ભગવંતને. અને આ ઉપાધ્યાય ભગવંત બે રીતે સાધુની સંભાળ કરે છે, પ્રેમ અને પ્રજ્ઞા દ્વારા. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, વિશિષ્ટ કક્ષાની જે બુદ્ધિ છે એને પ્રજ્ઞા કહેવાય છે. હવે એ પ્રજ્ઞા દ્વારા ભણ્યા છે અને ભણાવે છે, શાસ્ત્રોના એકદમ પર્યર્થને બતાવતા હોય છે, ઊંડા શાસ્ત્રોના રહસ્યને બતાવતા હોય છે. પ્રવચનકાર સાધુઓને કેવી રીતે પ્રવચન કરવું, કેવી રીતે પ્રવચનના ક્ષેત્રમાં આગળ વધવું, કેવી રીતે સમાજની સમક્ષ પેશ થવું, આ બધી જ વાત ઉપાધ્યાય ભગવંત સાધુઓને સમજાવતા હોય છે. અને સાથે સાથે નકરો પ્રેમ, બાવના ચંદન સમરસ વયણે અહિત તાપ સવિટાલે. પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજા, એમને નવપદની પૂજાની ઢાળની અંદરમાં લખ્યું છે કે એમના વચનો, એમની બોલવાની શક્તિ, એમની બોલવાની તાકાત, એને ઉપમા આપી છે બાવના ચંદન સમરસ વયને. બાવના નામનું ચંદન આવે છે, એટલું બધું ઠંડુ, એટલું બધું શીતલ, એટલું બધું પરમ પવિત્ર, જેની સુગંધ વર્ષોના વર્ષો, મહિનાઓના મહિનાઓ સુધી ટકી શકે. તો આવા બાવના ચંદન જેવા વિશિષ્ટ સ્વભાવના કારણે, પ્રેમાળ સ્વભાવના કારણે ઉપાધ્યાય ભગવંતની બે જવાબદારી છે, પ્રેમ અને પ્રજ્ઞા. એના દ્વારા લોકોને આગળ વધારવાના છે, એના દ્વારા લોકોને શિક્ષણ અને સમજણ આપવાની છે. સંકલેશ લઈને આવે એ શાંત થઈને જાય ઉપાધ્યાય ભગવંતની પાસે. જે સંદેહ લઈને આવ્યો હોય એ સમાધાન લઈને જાય, અને જે વ્યક્તિ સંભ્રમ લઈને આવ્યો હોય એ વ્યક્તિ સદભાવ લઈને જાય. આ ઉપાધ્યાય ભગવંતની તાકાત છે. આજે આ ઉપાધ્યાય ભગવંતની જ્યારે આપણે આરાધના કરીએ, ઓમ રીમ નમો ઉવજાયાણમ, 12 ગુણ અરિહંત દેવ, પ્રણમણી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમરતા, દુઃખ દોહ જાવે, આચાર્ય ગુણ 36 25 ઉવજાય. ઉપાધ્યાય ભગવંતના 25 ગુણ જ્યારે કાવશક કરશો, ખમાસણા આપશો, સાથિયા કરશો અને ઓમ રીમ નમો ઉવજાયણનો જ્યારે માલા ગણીએ છીએ, ત્યારે આ ઉપાધ્યાય ભગવંતને આપણે વિનંતી કરીએ કે હું મારા પરિવાર માટે, મારા સમાજ માટે, મારા સંઘ માટે, મારા શાસન માટે, મારા જીવન માટે, અને હોઈશ અને કદાચ થઈ શકે
તો મારા રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ માટે મને ઉપાધ્યાય ભગવંત તરીકેની એક શક્તિ આપો. પ્રેમ અને પ્રજ્ઞા દ્વારા બધા જીવોનો દુઃખ દર્દને દૂર કરી નાખું. કારણ કે બહારની દુનિયા આખી અલગ છે અને ભીતરની દુનિયા આખી અલગ છે. દીક્ષા આપી દેવી બહુ સહેલી વાત છે, પણ દીક્ષા આપી દીધા પછી એનું જતન કરવું, એનો વિકાસ કરવો, એને સતત ને સતત પ્રેમ આપતા રહેવું, બસ આ કામ છે ઉપાધ્યાય ભગવંતનું. પ્રેમ અને પ્રજ્ઞા દ્વારા ઉપાધ્યાય ભગવંત સાધુના દિલની અંદરમાં એટલા બધા વાત્સલ્ય દ્વારા પ્રેમ આપીને કે સાધુને કોઈ પણ તકલીફ પડી, કોઈ પણ મુશ્કેલી આવી, કાંઈ પણ જીવનની અંદરમાં આવ્યું, એ સાધુઓનું ઘડતર કરવાનું કામ, સંસ્કરણ કરવાનું, સ્થિરીકરણ કરવાનું અને એને અનુશાસનની અંદરમાં રાખવાનું. આ 3 કામ પણ ઉપાધ્યાય ભગવંતે કરવાના છે. પણ આ બધું જ કરવાનું છે પ્રેમ દ્વારા અને પ્રજ્ઞા દ્વારા. વિશિષ્ટ પ્રજ્ઞા છે એટલે તરત જ એમને ખ્યાલ આવે કે કયા સાધુને કયા કાર્યની અંદરમાં જોડી શકાય છે, કોને કયા કાર્ય સોંપી શકાય છે, કઈ વ્યક્તિને કયા કાર્યની અંદરમાં જોડી શકાય છે અને કયા ક્ષેત્રમાં આગળ વધારી શકાય છે, એમને તરત જ ખબર પડી જાય. અને બીજા નંબરની અંદરમાં ઘડતર કરવાનું છે. એક સમજી રાખજો, સાધુઓને લઈ આવવા સહેલા છે, દીક્ષા આપી દેવી સહેલી છે, પરંતુ એનું એક ઘડતર કરવાનું, એનું જીવન એટલું બધું મજબૂત બનાવવાનું, પવિત્રતાની સાથે યુક્ત થઈ અને એનો વિકાસ કરવાનો, આ બધી જવાબદારી ઉપાધ્યાય ભગવંતની છે. તમને ખબર છે, એટલા જ માટે નવપદજીની અંદરમાં ઉપાધ્યાય ભગવંતનું સ્થાન ક્યાં રાખ્યું છે? સૌથી નીચે. અને એમનો કલર કયો રાખ્યો છે? વર્ણ કયો છે? ગ્રીન વર્ણ, લીલો વર્ણ. કેમ? કારણ કે એમને બધાને હરિયાળા બનાવવાના છે. સમસ્ત જીન શાસનના ભાગને હરિયાળો બનાવવાનો. આજે તૈયાર કરેલો સાધુ આવતીકાલે આચાર્ય બનશે, તો એ પુણ્ય મળવાનું છે ઉપાધ્યાય ભગવંતને. અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના નાના ભાઈ હતા પન્યાસ પદ્મ વિજયજી મહારાજ. જલ્દી કાર કરી ગયા, વરના જીન શાસનના ભવ્ય આચાર્ય બની શકે એવા હતા. પરંતુ જે સમયની અંદરમાં જયગો સુરેશ્વરજી મહારાજ સાહેબ પણ હતા નહીં અને પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રાની અંદરમાં ધડાધડ દીક્ષાઓ થવા માંડી. ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા મુનિ અવસ્થામાંથી આચાર્ય જેવું પુણ્યને ધરાવતા હતા. એવી વિશિષ્ટ દેશના લબ્ધિ, વિશિષ્ટ પ્રજ્ઞાની શક્તિ અને સંસારીપણાની અંદરમાં જબરજસ્ત ડિગ્રી લઈને આવેલા હતા. અને દીક્ષાઓ થતી જ ગઈ. એકલા મુંબઈની અંદરમાં 3 વર્ષની અંદરમાં 25 દીક્ષાઓ કરી બતાવી. હવે આ બધા નવયુવાન મુનિઓ બુદ્ધિના ભંડાર અને શક્તિના ભંડાર, હવે આ બધા મુનિઓને શુદ્ધિની અંદરમાં રાખવાના, મર્યાદાની અંદરમાં રાખવાના અને છતાં પણ એની શક્તિનો વિકાસ કરવાનો. એક તો એવું વ્યક્તિત્વ હોવું જોઈએ જે એમની ઉપર બરોબર દેખરેખ રાખી શકે, અને એ જવાબદારી ઉપાડી હતી પૂજ્ય પદ્મ વિજયજી મહારાજાએ. હવે તમને ખબર છે, જેને ઉપાધ્યાય બનવું હોય ને એને કેટલીક લાલચો છોડવી પડે. ઉપાધ્યાય જેને બનવું છે એને કેટલાક પ્રલોભનોને ઠુકરાવી દેવા પડે. જેને ઉપાધ્યાય બનવું છે એને માન સન્માનની ભૂખને મિટાવી દેવી પડે. જેને ઉપાધ્યાય બનવું છે એને હાર તોડાની ઈચ્છા ક્યારે કરવાની નહીં. જેને ઉપાધ્યાય ભગવંત બનવું છે એને પોતાની નામ અને તકતીઓની ઈચ્છા ક્યારે કરવાની નથી હોતી, કારણ કે નીચે રહીને કામ કરવાનું છે. એટલા જ માટે નવપદજી ભગવંતની અંદરમાં ઉપાધ્યાય ભગવંતનું સ્થાન સૌથી નીચે રાખેલું છે. સેન્ટરની અંદરમાં છે અરિહંત પરમાત્મા, એમના મસ્તક ઉપર છે સિદ્ધ ભગવંત, આ બાજુ છે આચાર્ય ભગવંત, અને આ બાજુ ડાબી તરફ છે આચાર્ય ભગવંત અને જમણી તરફ છે સાધુ ભગવંત. અને સૌથી નીચે, છેક નીચે ભોયડાની અંદરમાં જાણે કે અંડરગ્રાઉન્ડની અંદરમાં રાખવા, અને અરિયંત પરમાત્માની નીચે પલાઠી નીચે સ્થાન આવ્યું છે ઉપાધ્યાય ભગવંતનું. કેમ ઉપાધ્યાયને નીચે કેમ રાખ્યા અને મુનિને ઉપર કેમ રાખ્યા? ઉપાધ્યાયની જવાબદારી છે અરિહંતને મસ્તક ઉપર રાખી આચાર્ય અને સાધુની જવાબદારી સ્વીકારવાની અને એ લોકોને સિદ્ધ તત્વ સુધી પહોંચાડવાના છે. અને નીચે રહી અને સમગ્ર જીન શાસનના બગીચાને હરિયાળો બનાવવાનો છે. એટલા જ માટે આચાર્ય ભગવંતનું સ્થાન, ઉપાધ્યાય ભગવંતનું સ્થાન નીચે મૂકવામાં આવ્યું છે. સંસ્કરણ જેને કરવું છે, જેને કોકને સ્થિર બનાવવો છે, જેને કોકને અનુશાસનની અંદરમાં રાખવો છે, એને બાહ્ય ફટાટોપની બહુ આશાઓ નહીં રાખવાની, એને બાહ્ય માન સન્માનની અપેક્ષાઓ નહીં રાખવાની. એને સહજ રૂપે લોકોને અનુશાસન શીખવાડવું હોય
તો એમને માન સન્માનથી દૂર રહેવું પડે, માન સન્માનને છોડી દેવા પડે, કારણ કે માન સન્માનને છોડશે તો જ જીવનની અંદરમાં આવા કોઈ કાર્યો કરી બતાવે છે. આ ઉપાધ્યાય ભગવંતની તાકાત છે. આજે જ્યારે ઉપાધ્યાય ભગવંતનું આમિલ કરીશું, આમિલ કદાચ નહીં હોય તો કાવશક અને ખમાસલા કરશો, કદાચ હું અને તમે ઓમ રીમ નમો ઉવજાયાણમ આ જાપ કરીશું, ત્યારે આ જાપ કરતા 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 એક જ તાકાત કેળવીએ કે માન સન્માન, આ તકતી, આ બહુમાન સમારંભ, પછી મારા ટીલ્લા ટપકા થાય, મારો જય જયકાર થાય, મારી વાહ બોલાય, આ બધી જ ભાવના હું અરગી મૂકી શકું, દૂર રાખી શકું અને એના દ્વારા સંઘની સેવા કરી શકું. આજે સંઘની અંદરમાં એવા અમે કેટલાય કાર્યકર્તાઓ જોયા છે કે જે કાર્યકર્તાઓ દિવસ રાત મહેનત કરે, સંઘ માટે બધું જ કરે, કદાચ એક ટ્રસ્ટી કરતા પણ વધુ કાર્ય કરી બતાવે, પણ માન સન્માનની ભૂખ. ઉપાધ્યાય ભગવંતની આજની આરાધના બસ એક જ ભાવનાથી કરવી છે. થઈ શકે તો મારે વધુમાં વધુ એટલી પરિવારની સેવા, વિશ્વની સેવા, શાસનની સેવા, રાષ્ટ્ર સેવા કરવી છે. પરંતુ કોઈ પણ જગ્યાએ બહુમાન, મારી તકતી આવે, મારો જય જયકાર થાય, મારું બેનર લાગે, મારો નામનો ઉલ્લેખ થાય, મને હાર તોરા થાય, આવી કેટલીક ભાવનાઓના કારણે ઘણી જગ્યાની અંદરમાં એટલા મોટા સંઘર્ષો થયા, એટલા મોટા ઝઘડાઓ થયા, એટલી બધી જીવનની અંદરમાં હાહાકાર છવાઈ ગયો કે જેના કારણે લોકો ધર્મની આરાધના કરે છે તો ખરા, પરંતુ આ બહુમાન સ્વીકારવું, આ પછી માન સન્માન લેવા અને એના કારણે આખી જે પુણ્યની પદ્ધતિ થવાની હતી એ આખી દૂર ચાલી ગઈ. એટલે ઉપાધ્યાય ભગવંત આપણને એક જ વસ્તુ શીખવાડે છે કે આરાધના કરીએ, શાસનની સેવા કરીએ, રાષ્ટ્રની સેવા કરીએ, બધું જ આપણે જીવનની અંદરમાં કરીએ, પણ આ કરતા 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 એક જ ભાવ મારે જીવનની અંદરમાં રાખવો છે કે મારે કોઈ પણ જગ્યાની અંદરમાં છવાવું નથી. અને યાદ રાખજો, જે પુણ્યની વાહવા લેવા જાઓ છો એ પુણ્યની હવા નીકળી જવાની. તમે જે સુકૃતને તમે જાહેર કર્યું એનું પુણ્ય પણ તમારું જાહેરની અંદરમાં આવી ગયું. મારે મારા પુણ્યને શું કામ જાહેર કરી દેવાનું? શું કામ મારે મારા સુકૃતને આટલું બધું જાહેરની અંદરમાં લઈ આવવાનું? મારું સુકૃત છે, મારું પુણ્ય છે, મારી આરાધના છે, તો શું કામ મારે આટલું બધું લોકોની સામે ખુલ્લા થઈ જવાનું? આ ઉપાધ્યાય તત્વની આરાધના આપણને શીખવાડે છે કે પ્રેમ અને પ્રજ્ઞા આ બે જ વસ્તુને લઈને ચાલે છે ઉપાધ્યાય ભગવંત. બાકી આચાર્ય પદવીને યોગ્ય છે, આચાર્ય પદવી લઈ પણ શકે છે, પણ સમજે છે કે જો બધા જ આચાર્ય બને છે તો અંદરની જવાબદારી, અંદરની આટલી મોટી જવાબદારી કોણ મસ્તક ઉપર ઉઠાવશે? આ ઉપાધ્યાય ભગવંતને આપણે યાદ કરીએ. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા, પૂજ્યપાદ હીર સુરીશ્વરજી મહારાજાના સમયની અંદરમાં અનેક ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા, સ્વનામ ધન્ય ઉપાધ્યાય ભગવંતો, જેમને કેટલાય ગ્રંથો બનાવ્યા. તો આજે આપણે એની ઉપર સ્વાધ્યાય કરી શકીએ છીએ. પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા, જેમને કલ્પસૂત્રની ટીકા બનાવી, સુબોધિકા, એની ઉપર પ્રવચનો થાય. જેમને સ્તવન બનાવ્યું છે પુણ્યપ્રકાશ, જે લગભગ અંતિમ સમયની અંદરમાં લોકોને સંભળાવવાનું આવે છે. અને શ્રીપાલ રાજાનો રાસ, જે આ નૌપદની ઓરીની અંદરમાં દરેક જગ્યાએ વંચાતો હોય છે, એની પણ રચના કરી છે આ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજાએ, ઉપાધ્યાય માન વિજયજી મહારાજ. આવા સેંકડો ઉપાધ્યાય ભગવતો થઈ ગયા એ સમયની અંદરમાં. શકલચંદ્રજી મહારાજ, જેમને 17 ભેદી પૂજાની રચના કરી, ઉપાધ્યાય સિદ્ધિચંદ્રજી મહારાજ, ઉપાધ્યાય ભાનુચંદ્રજી મહારાજ, આવા કેટલાય મહાપુરુષો, કેટલાય વિદ્વાનો, આવા કેટલાય ઉત્તમ ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા કે જે ઉપાધ્યાય ભગવંતોએ જીન શાસનની અદ્ભુત સેવા કરી બજાવી, જીન શાસનની અત્યંત ઉપાસના કરી બતાવી. પણ કોઈ જગ્યાની અંદરમાં મને પદવી મળી જાય, મને ઇલકાબ મને એવોર્ડ મળી જાય, આ બસ આ એક ભૂખ એવી જાગી છે ને વર્તમાન સમયની અંદરમાં. નાનકડું કામ કર્યું, એના ફોટા છપાવો અને મેગેઝિનની અંદરમાં છપાવી નાખો. અરે કોકને ગરીબોને દાન આપવાની અંદરમાં પણ જશે, ગરીબોને કપડાં પણ આપવા જશે, મહાવીર ખીચડી ઘરનું આયોજન પણ કરશે, બસ એના ફોટા આવવા જોઈએ. અમે આવું કામ કર્યું આવવું જોઈએ, અમે આવું કંઈક કર્યું છે એનો ઉલ્લેખ થવો જોઈએ, પેપરની અંદરમાં આવવું જોઈએ. પત્રકારોને બોલાવશે, પૈસા આપીને પત્રકારોને બોલાવશે અને પછી ફોટા છપાવડાવશે. સેવાભાવી સંસ્થાઓ છે, ના નથી, સેવા પણ કરે છે, પણ આ સેવાની પાછળની અંદરમાં જે લોકોનો જે ભાવ છે ને, બસ છવાઈ જવું, ફોટા બતાવી દેવા. એનાથી શું થાય છે? પુણ્ય જીવનની અંદરમાં ઘટે છે
અને સેવા કરવાની જે તાકાત છે ને એ આપોઆપ પછી ઘટતી જાય. પછી એનો ફોટો આવ્યો, મારો ફોટો ના આવ્યો, એનું નામ આવ્યું, મારું નામ ના આવ્યું. તમે જુઓ વર્તમાન સમયની અંદરમાં જેટલી પણ પત્રિકાઓ નીકળે છે, લગભગ પત્રિકાઓ ફોટા સાથેની પત્રિકા, વર્ષિતપ હોય અને એમાં ચડાવવા લીધા હોય, એમાં આખા પરિવારના ફોટા, અને જાહેરાત કરવી પડે કે પેજ ભરીને પાનું આવશે. મને એટલી બધી ક્યારેક શરમ આવે છે. ચડાવવા મારી દિશામાં પણ વારંવાર થતા હોય છે અને દરેક વ્યક્તિ ટ્રસ્ટીઓ લોકો જાહેરાત કરતા જાય. હું તો કહી દઉં કે મારી એટલે કદાચ સમજો મારું જો ચાલતું હોય ને મારી નિષ્ઠા ચાલતી હોય અને જ્યાં જ્યાં લોકો મારું માનતા હોય છે ત્યાં લોકોને સમજાવી દઉં છું કે શું કામ આ પત્રિકામાં આટલા બધા ફોટા, આટલા બધા બેનર્સ, આટલી બધી જાહેરાત, આટલી બધી વાવા. થોડું ધર્મકારી અને ગુપ્ત તો રાખો. આ ઉપાધ્યાય ભગવાન પાસેથી કંઈક તો આપણે શીખવું પડશે. બધું જ છપાવી દેવાનું, બધું જાહેર કરી દેવાનું, બધું દુનિયાના બજારની અંદરમાં મૂકી દેવાની, બધી જ વસ્તુઓ ચારેકોરની અંદરમાં જય જયકાર કરી દેવાનું નહીં. ઉપાધ્યાય ભગવંતની આરાધના કરતા કરતા આ શક્તિને પ્રાપ્ત કરવી છે કે સેવા કરીશ, સુકૃત કરીશ, સત્કાર્ય કરીશ, જીવનની અંદરમાં મારાથી બનશે એટલા દાન પ્રવાહ કરીશ. પણ આ બધાની અંદરમાં મારે ગુપ્ત રીતે કામ કરવું છે. તમને ખબર છે કલિકુંડની અંદરમાં જીન શાસનના ભવ્ય શાવક છે કુમારપારભાઈ વી શાહ. કોઈ દિવસ માન સન્માનમાં પડવાનું નહીં, કોઈ દિવસ ઇલકાબ અને એવોર્ડ લેવાના નહીં, કોઈ જગ્યાની અંદરમાં જાહેરાતો કરવાની નહીં. અને વગર જાહેરાતે એમના સુકૃતો દુનિયાની અંદરમાં કેવા જાહેર થઈ જાય છે, કેવા ફેલાઈ જાય છે. તમે નોંધ લેવાનું બંધ કરો, દુનિયા એની નોંધ લેવા થશે. આપોઆપ ઇતિહાસ ગવાશે. આજે આપણે જે ઇતિહાસ બોલીએ છીએ ને ભવ્ય મહાપુરુષોના, એ લોકો પોતે પોતાનો ઇતિહાસ છપાવવા માટે ગયા હતા, છતાં પણ આજે દુનિયાની અંદરમાં એમનો જય જયકાર થાય છે. ધરણાસા પૂર્વાને આટલા પૈસા ખર્ચી અને જિનાલે બનાવ્યું રાણકપુરનું, પણ એક જગ્યામાં નથી પ્રતિમા મૂકી, નથી પોતાની જાહેરાત કરી. તો આજે દુનિયાની અંદરમાં એમ ગવાય છે કે દેરાસરો બનાયા ધરણાસા પૂર્વાને રાણકપુરના. દુનિયા એનો ઇતિહાસની નોંધ લેવાની જ છે, દુનિયા એનો જય જયકાર કરવાની જ છે, દુનિયા એની વાવા કરવાની છે. આપણી જવાબદારી છે કે આપણે આપણા કાર્યને ગુપ્ત રાખીએ. બસ આ ઉપાધ્યાય ભગવાન પાસેથી આપણને આવી શક્તિ મળે. ઓમ રીમ નમો ઉવજાયણમ. આ જાપ કરતા કરતા સતત પ્રાર્થના કરતા રહેજો, પ્રભુ પુણ્ય છે, મારે જીન શાસનની સેવા કરવી છે, અનંત ઉપકારી આ જીન શાસન છે, એના માટે કંઈક મારે કરી બતાવવું છે. મારા માતા પિતા, મારા ગુરુ ભગવાન, મારા ઉપકારી તત્વો, આ બધાના માટે મારે કંઈક કરવું તો છે. પણ કર્યા પછી મને એવી ભાવના તો પેદા ન થવી જોઈએ કે બસ મારો જય જયકાર થાય, લોકો મારી નોંધ લે. બસ આ નોંધ લેવાની અંદરમાં એવો સમાજ પીડાય છે ને, ક્યારેક આના માટે એક બારીસ્તા જોવા માટે મળે. પત્રિકાની અંદરમાં નામ રહી ગયું તો શ્રી સંઘને 15 લાખ રૂપિયા ખર્ચી અને આખી નવી પત્રિકા છપાવવા માટે પણ મજબૂર કરે છે. એવા યુવક મંડળો અને એવા મહિલા મંડળો પણ છે. બધાનું નામ આવ્યું, અમારું નામ કેમ નહીં? બધાનો તમે ઉલ્લેખ કર્યો, અમારું કેમ નહીં? શ્રી સંઘે ભૂલથી રહી ગયું, માફ કરી દેજો. એક નાનકડું સ્ટીકર ચિપકાવી દઈએ. સ્ટીકર બીકર નહીં ચાલી શકે. આખું નાખી પત્રિકા નવી છાપો, જૂની પત્રિકા બધી જ ફેંકી દો. બધી પત્રિકા ફેંકાવી અને આખી નવી પત્રિકા છપાવડાવવા માટે સંઘને મજબૂર કર્યો છે. હવે આવા સમયની અંદરમાં ક્યાં આપણે ઉપાધ્યાય ભગવંત બની શકવાના હતા? કઈ આપણી હેસિયત છે કે આપણે ઉપાધ્યાય ભગવંત બની શકીએ? આ ઉપાધ્યાય ભગવંત બનવું હોય તો બસ આ માન સન્માનની ભૂખને આપણે ઓછી કરી દેવી પડશે. કારણ કે ઉપાધ્યાય ભગવંત એટલે સૂત્રોની બેંક છે. ઉપાધ્યાય ભગવંત ગચ્છની ગરિમા છે. ઉપાધ્યાય ભગવંત તત્વનું ઝરણું છે. ઉપાધ્યાય ભગવંત આચાર્યના યુવરાજ છે, એમનો જમણો હાથ છે. ઉપાધ્યાય ભગવંત અવિરત વિનિયોગનો યજ્ઞ છે. ઉપાધ્યાય ભગવંત વિનયના ભંડાર છે. ઉપાધ્યાય ભગવંત જ્ઞાનની પરબ છે. ઉપાધ્યાય ભગવંત સમાધાનનું સરનામું છે. ઉપાધ્યાય ભગવંત સંકલનનો સેતુ છે. અને ઉપાધ્યાય ભગવંત સાધના માર્ગના દિગ્દર્શક છે. આ ઉપાધ્યાય ભગવંતની તાકાત છે. આ ઉપાધ્યાય ભગવંતની વિશિષ્ટતા છે. આજે એવી ઉપાધ્યાય પદની આરાધના આપણે કરી. સિદ્ધચક્રજી ભગવંતનો આજે ચોથો દિવસ. એક દિવસોની આરાધનાની અંદરમાં આપણે આગળ વધતા તે તત્વની પાસેથી એ વિશેષતાને આપણે પ્રાપ્ત કરવી છે. એમના ચરણોની અંદરમાં નમસ્કાર કરી, ખમાસના આપી, કાવસક કરી, પ્રદક્ષિણા આપી, સાથિયા કરી, જે પ્રકારની આરાધના કરે આમિલ કરી આપણે એક જ વસ્તુ પ્રાપ્ત કરવી છે
કે બસ તમારા ગુણ, તમારી શક્તિ, તમારો પ્રતાપ, તમારો તેજ એ મારા જીવનની અંદરમાં વારંવાર આવતું જાય. તમારા જેવી ગરિમા છુપાઈને કામ કરવાનું, કોઈ જગ્યાએ બહાર નહીં આવવાનું, કોઈ જગ્યાએ છવાઈ નહીં જવાનું. બસ આવી શક્તિ મને પ્રાપ્ત થાય. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ.